તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, હું જાઉં છું અમારી ગલીના ગોળ ગણપતિ બાપાના આગમનમાં. જે ગણપતિ બાપા અહીંયા ગીરગાંવ લાલચોક પાસે આવી ગયા છે. તો ચાલો. તો મિત્રો, ગણપતિ બાપાનું જોઈ લો ગણપતિ બાપાની મૂર્તિ કેટલી સરસ મજાની છે. મિત્રો, આ બધા આપણા વાડીના છોકરાઓ છે. અહીંયા જોઈ લો, ટ્રોલી ખેંચવા માટે મહેનત કરે છે. આ મારા ભરજી બુઆ છે. ભરજી બુઆ છે. એને બોલાવા, એને કોન્ટેક્ટ નંબર છે. મોર્યા મોર્યા એનું નામ નીતિન કારવા છે. એ બરોબર ને? તો મિત્રો, કમલ પર શેષનાગ, શેષનાગ પર પૃથ્વી ને પૃથ્વી પર ઉભા છે ગણપતિ બાપા. વિઠોબા અવતાર છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધા ગલીમાં જોઈ લો પૂજા કરે છે ગણપતિ બાપાની. અને તમને મૂર્તિ ઉપર હજી એક વસ્તુ બતાવી દઉં કે ગણપતિ બાપાના મૂર્તિ પાસે જે હાર છે, હારની અંદર જોઈ લો કૃષ્ણ ભગવાન બેસેલા છે. અને આ રહ્યું ગણપતિ બાપાનું મંડપ, ગણપતિ બાપાનું ઘર. પૂજા પાઠ થઈ ને પછી સીધા ગણપતિ બાપા એમના ઘરમાં બિરાજમાન થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે ગણપતિ બાપા એમના મંડપની અંદર જતા રહેશે. મંડપની અંદર ગણપતિ બાપા જતા એમના ઘરની અંદર. मित्र आलाय जरा, मी जाऊन येऊ का? अरे इथेच आहे मित्र तिथे. तो જોઈ લો,
તો એટલી બધી ગરદી હતી વાડીની અંદર, ફૂલ વાડી ગરદીથી હતી, એકદમ ભરાયેલી હતી. અને ગણપતિ બાપા બી એમના ઘરની અંદર વિરાજમાન થઈ ગયા. બોલો ગણપતિ બાપા મોરયા. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ આપણે અહીંયા જ સુધી રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના વ્લોગમાં. ત્યાર સુધી મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.